સમા કેનાલ પાસે એક મોટી દુર્ઘટના ટળી છે. એક ભારદારી વાહને વાયરો તોડ્યા છે. ડીપી ધરાશાયી થતાની સાથે જ નજીકની સ્કૂલ અને આ સ્કૂલમાં વીજળી ગુલ થતા તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ અટવાયા છે. અવર જવર કરતા ભારે વાહનો એ ક્યારેક મોટા આકાશમાં સર્જતા હોય તેવી એક અપડેટ શહેરના સમા કેનાલ રોડથી સામે આવી છે. ડીપી તો ધરાશાયી થયું જ, પરંતુ વાળો પણ તોડ્યા છે. યાજ્ઞિક સ્કૂલ પાસે એક મોટી દુર્ઘટના ટળી છે. સ્થાનિકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અનિયંત્રિત ભારે વાહનો રસ્તા પરથી જ્યારે પસાર થતા હોય ત્યારે ગુજરાત એનર્જી બોર્ડની હાઈટેન્શન લાઇનોનો વાયર અડફેટે આવ્યો છે. વાયર તૂટવાને કારણે જોરદાર ધડાકો થયો. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તંત્રની ઘોર બેદરકારી સામે આવી ઘટનાને પગલે સ્કૂલે પોતાના બાળકોને લેવા આવેલા અને આસપાસના વાલીઓ તાત્કાલિક એકઠા થયા છે. રોષે ભરેલા વાલીઓએ ભારે વાહનને અધવચ્ચે જ અટકાવી દીધું છે અને ચાલકને ઉગલા હાથે લીધો છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 કલાક કરતાં વધુ સમયથી શાળામાં અને આસપાસના વિસ્તારમાં લાઇટ ડૂલ થઈ છે, જેના કારણે બફારાના ગરમીમાં નાના બાળકો પરેશાની ભોગવી પડી છે. 18 મીટરના રોડ પર હેવી વેહિકલ કેવી રીતે આવે? નિયમ મુજબ 18 મીટરના આંતરિક રસ્તાઓ પર દિવસના સમયે આવા તોતિંગ ભારે વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમ છતાં સ્કૂલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ વાહનો કોની મંજૂરીથી ફરે છે? બાળકોના જીવનું જોખમ કોના ભરોસે છે? આ તૂટેલા વાયર કોઈક બાળકના માથે અથવા સ્કૂલ બસ પર પડ્યા હોત તો તેની જવાબદારી કોણ? અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રોડ રસ્તાની હાલત અને ટ્રાફિકનું મિસમેનેજમેન્ટ આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તંત્ર માટે મોટી દુર્ઘટનાઓ રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા રોજ હજારો બાળકો ભણવા આવે છે. આટલા સાંકડા રોડ પર ધોળા દિવસે ભારદારી વાહનો કેવી રીતે આવી શકે? ભગવાનની દયા કે મોટી હોનારત ટળી છે. તંત્ર જ્યાં સુધી કોઈનો જીવ નહીં જાય ત્યાં સુધી જાગશે નહીં તેવું લાગી રહ્યું છે ને. વાયર બધા કેબલ નીચે હતા. અહીંયા આગળ કેબલ નીચે હતા, ટ્રક અહીંયાથી પસાર થઈ હતી, પણ જે એકચ્યુઅલી અહીંયાથી નીકળેલી હતી નહીં. પણ છતાં પણ આ ટ્રક ડ્રાઈવર જે ભાઈ હતા એમને કંઈ જોયું નહીં કે ભાઈ આ ટ્રક નીકળશે નહીં નીકળશે, અને બધા ચાલુ કરંટમાં વાયર બધા તોડી નાખ્યા. જેની કારણે સ્કૂલની સામે જે ડીપી છે એ પણ આખી તૂટી નીચે પડી ગઈ છે. એ આખું સારું થયું કે અહીંયા એક છોકરાની વાન ઉભી થઈ આગળ, જેના પર એક કેબલ પડ્યો નહીં. બાકી મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અત્યારે અહીંયા આગળ. કે જ્યાં સ્કૂલ હોય કે પછી કોઈ પણ એવી જેવી જગ્યા હોય કે જ્યાં બાળકોની જબરદસ્ત વધારે હોય એવા ભારદારી વાહનોને આટલા મોટા જંકશન ના લઈ જવા જોઈએ. ખરેખર આ પ્રિન્સિપાલ સર બી ખુદ અહીંયા કહ્યું કે તમને અહીંયા આવવા માટે પરમિશન કોને આપી? તમને અહીંયા આવવા માટે લીધો કે આટલા કેબલ નીચે છે છતાં પણ આ વાહન અહીંયાથી પસાર થઈ રહ્યું છે, તો ખરેખર પસાર ના થવું જોઈએ અહીંયાથી. તો એવા રસ્તો બી ખરાબ છે પેલા એક તો પહેલા તો. અને છોકરાઓ અહીંયા સ્કૂલના હજુ સારું છે કે છોકરાઓ અહીંયા સ્કૂલમાંથી નીકળ્યા નથી બહાર હજુ તો. બાકી બહુ મોટી દુર્ઘટના થઈ હોત અત્યારે અહીંયા આગળ. મુકેશ શાહ. દુનિયાભરમાં ચાલી રહ્યા છે. સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરી છે કે લોકો બી ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અત્યારે હું અહીંયા આગળ 90 લાખનું મકાન લઉં, મારી પાસે રસ્તા જ નથી ચોમાસામાં. સરકારે ડેવલપમેન્ટની સાથે સાથે ત્યાં ફંડામેન્ટલ ડેવલપમેન્ટ પર બી થોડું ફોકસ કરવા જેવું છે. રસ્તા કેટલા વખતથી આવે જ છે. અહીંયા આગળ વોટરનો પેલો પ્લાન્ટ છે, ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, ત્યાં આગળ પણ રસ્તા એવા છે, ખોદીને ચારે બાજુ માટી ખોદીને મૂકી રાખી છે કાંસની આજુબાજુ. બહુ જ તકલીફ છે. તકલીફ પાણી છે ચારે બાજુ. એવામાં હવે કંઈક થઈ જાય. જે કેબલ તોડી નાખ્યો છે, સ્કૂલમાં સપ્લાય નથી. હવે છોકરા તૂટશે ત્યારે ખબર નહીં ક્યારે આ ફટે તો ખબર પડે કે ટ્રાફિક ક્યારે રિઝલ્ટ થશે. डबल तो ऐसा नहीं, आपकी गाड़ी है, हाँ। आपकी गाड़ी है तो आपको पता नहीं है कौन सा हमें नहीं पता जो है, हमारी गाड़ी है, हम थोड़ी हम चला रहे हैं भाई, आपके ड्राइवर को नहीं पता? और ड्राइवर ही बता सकता है ना सर। ऐसा नहीं, आपने बोला नहीं है कौन से रूट पे जाना है? हमको नहीं पता जो है, और अभी पार्टी लेके आया या अभी इधर कोई बड़ी घटना घटती तो आप जवाबदारी लेते? भाई आपकी गाड़ी है, हम किस लिए लेते भाई? तो क्यों आप ड्राइवर को नहीं बोल सकते हो? हमें थोड़ी पता क्या ऐसे रास्ते में जो है ड्राइवर लेके आएगा तो खाली बड़े बड़े काम ले लेते हो, रास्ते नहीं नापते, आप पता नहीं चलता है आपको? हमें नहीं पता, पार्टी को पता होनी चाहिए जिसने मनाया।